હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાઉંભાજીની રેસીપી. એકદમ સિમ્પલ અને ક્વિક બની જતી અને એકદમ હેલ્ધી વર્ઝન કે જેનાથી બાળકો જે ભાજી ના ખાતા હોય તો એની અંદર નાખીને બી ભાજી ખવડાવી શકાય. મેં એના માટે 2 રીંગણ લીધા છે આવા કાળા કલરના, અડધા કોબીસ લીધી છે અને અડધું ફુલાવર લીધું છે. 2 મોટા બટાકા લીધા છે, તેને બધું જ કંઈક તબકડીમાં કટ કરી લીધું છે અને પછી એને 2 પાણીથી ધોઈ લીધું છે. આની અંદર તમે દૂધી પણ નાખી શકો છો અને છોકરાઓ જે ના ખાતા હોય એ બધા શાકભાજી આની અંદર જૈન લોકો કે સ્વામિનારાયણ લોકો બટાકાની જગ્યાએ દૂધી નાખી શકે છે. એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. જો મેં અહીંયા આગળ 2 પાણીથી ધોઈ કાઢ્યું છે અને પછી એક કુકર લઈને એની અંદર બધા શાકભાજી નાખી, 1 ચમચી મીઠું નાખી અને 1 ગ્લાસ જેટલું પાણી રેડીને 2 બાફવા મૂકી દીધું છે. 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી એને થવા દેવાનું. અને ભાજીનું માપ કેવી રીતે લેવાનું કે દરેક વ્યક્તિની 1 મુઠ્ઠીનું માપ રાખવાનું કે જેથી કરીને ભાજી પણ વધારે નહીં થાય, એકદમ એક્ઝેક્ટ થશે. આ મેં 5 થી 6 થી 7 લોકો ખાઈ શકે તેટલું ભાજી પાઉં બનાવ્યું છે. 6 જણ હોય તો 6 મુઠ્ઠી લેવાની ભાજી. ટોટલ કાપેલી ભાજી 6 મુઠ્ઠી થવી જોઈએ અને ગ્રેવીનું હોય એટલે બધી 7 લોકો ખાઈ શકે એટલી ભાજી થાય. મેં 6 મુઠ્ઠી માપ લીધું છે અને 2 મુઠ્ઠી જેટલું ગ્રેવીનું. હવે ગ્રેવી માટે મેં અહીંયા લીધા છે 5 ટામેટાં, 3 મીડિયમ સાઇઝની ડુંગળી અને 8 થી 10 લસણની કળી. એ બધું જ છોલીને ધોઈને કાપી લેવાનું. પછી મિક્સરના બાઉલમાં ડુંગળી અને લસણ નાખીને એને ક્રશ કરી લેવાનું. ક્રશ થઈ જાય એટલે એક બાજુ એક તાવડીની અંદર વધારે પ્રમાણમાં ઘી અને થોડા પ્રમાણમાં તેલ નાખીને ગરમ થવા માટે મૂકી દેવું.